Hello friends, good morning. In last lecture, active and passive voice part 2 ની અંદર 4 પેટર્ન 4 પેટર્ન આપણે શીખી ગયા હતા. એટલે કે ટોટલ 8 ટેન્સની પેટર્નો આપણે પાર્ટ 1 અને 2 માં શીખ્યા. એને થોડી યાદ કરી લઈએ. તો સૌપ્રથમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ 4 ટેન્સની પેટર્ન આપણે પાર્ટ 1 માં શીખ્યા હતા. ત્યારબાદ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ ટેન્સ. આ ટેન્સની રચનાઓ આપણે પાર્ટ 2 માં શીખ્યા. હવે પાર્ટ 3 ની અંદર આપણે બેસિક એમબીવી એટલે કે મોડલ એક્ઝિલરી વર્બની બે રચનાઓ છે. એને આપણે શીખીશું બરાબર. અને મોડલ એક્ઝિલરી વર્બ શીખ્યા પછી પરફેક્ટ પાર્ટિસિપલ અને ઇન્ફિનિટિવ શીખીશું. ઓકે, ચાલો. તો સિમ્પલ એમબીવી સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે એમબીવી નું ફૂલ ફોર્મ શું થાય. તો એમબીવી નું ફૂલ ફોર્મ થશે મોડલ એક્ઝિલરી વર્બ. મોડલ એક્ઝિલરી વર્બ. ચાલો, તો એવા મોડલ એક્ઝિલરી વર્બ કયા એવા મોડલ એક્ઝિલરી વર્બ કયા તો સમજી લઈએ. કેન, could, would, should, may, might, can, could, would, should, may, might, must. તો સેન્ટેન્સ ની અંદર જ્યારે આવા મોડલ એક્ઝિલરી વર્બ વપરાય છે તો એને આપણે શું કહીશું? મોડલ એક્ઝિલરી વર્બ. એમબીવી. એમાં બે પ્રકારના છે, એક સિમ્પલ અને એક પરફેક્ટ એમબીવી. બરાબર. ચલો એની પેટર્ન જોઈએ તો તમને ખ્યાલ આવે કે સિમ્પલ શું છે અને પરફેક્ટ શું છે. ચાલો, એક્ટિવ પેટર્નમાં સૌથી પહેલા સબ્જેક્ટ પ્લસ મોડલ એક્ઝિલરી વર્બ પ્લસ V1 plus object plus other word. Okay, ચાલો. હવે આમાંથી કોઈ પણ એક મોડલ એક્ઝિલરી વર્બનો આપણે ઉપયોગ કરી અને એક એક્ઝામ્પલ શીખીશું. ફોર એક્ઝામ્પલ, I can speak English. Mind you, I can speak English. Okay, ચલો. I એ શું છે? સબ્જેક્ટ છે. સ્પીક એ શું છે? વર્બ. અને English એ શું છે? ઓબ્જેક્ટ. ઓકે, તો સબ્જેક્ટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 આવે તો એને આપણે કહીશું સિમ્પલ એમબીવી. ક્લિયર? ચલો સામે જોઈએ પેસિવ પેટર્ન. પેસિવ પેટર્નમાં સૌથી પહેલા સ્થાન કોને આપવાનું આપ જાણો છો. તો સૌથી પહેલા ઓબ્જેક્ટ પ્લસ મોડલ એક્ઝિલરી વર્બ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર. માઇન્ડ યુ, સૌથી પહેલા ઓબ્જેક્ટ ઉપર એની જે હોય એ જ. કેન હોય તો કેન, કુડ હોય તો કુડ, વુડ હોય તો વુડ, શુડ હોય તો શુડ. જે એની હોય મોડલ એક્ઝિલરી વર્બ જે વપરાયું હોય એવું મૂકવાનું અને જોડે બી મૂકવાનું. તો આવી પેટર્ન આપણે અગાઉ શીખી ગયા હતા. સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આ મોડલ એક્ઝિલરી વર્બની જગ્યાએ શેલ વિલ આવે અને પાછળ V1 આવે તો સિમ્પલ ફ્યુચર ટેન્સ થાય. અને શેલ વિલની જગ્યાએ આવું કોઈ મોડલ એક્ઝિલરી વર્બ વપરાય તો એને મોડલ એક્ઝિલરી વર્બની પેટર્ન કહીશું. ઓકે, ચાલો. ऑब्जेक्ट कौन है इंग्लिश. चलो
इंग्लिश। ત્યારબાદ મોડલ એગ્રીગેટ કયું છે કે ત્યારબાદ બી ઓકે ઇંગ્લિશ કેન બી હવે સ્પીક ટુ બી શું થશે સ્પોકન બાય સબ્જેક્ટ કોણ છે આઈ તો આઈ ને પાછળ મૂકો તો એની ઓબ્જેક્ટ એટલે કે કર્મ વિભક્તિમાં રૂપાંતર કરવું પડે તો શું થશે બાય મે ઓકે ચાલો હવે સિમ્પલ એનિમેશન પછી સેકન્ડ પેટર્ન પરફેક્ટ એનિમેશન પરફેક્ટ ઓકે પરફેક્ટ એનિમેશન એટલે પૂર્ણ મોડલ એક્ચ્યુઅલી વર્ક ચાલો એની પેટર્ન તમને આપણે ખ્યાલ આવશે તો સૌથી પહેલા સબ્જેક્ટ પ્લસ એમી મોલેક્યુલર પ્લસ એર પ્લસ 5 પાર્ટિકલ પ્લસ ऑब्जेक्ट प्लस अदर सब्जेक्ट molecular प्लस have प्लस participle प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड ચાલો એને પેસિવ માં ફેરવવાની શું કરવાનું છે તો પેસિવ માં સૌથી પહેલા કોણ આવશે ઓબ્જેક્ટ જોઈ લો પછી અહીંયા જે લેવેલી છે એમ મોલેક્યુલર પ્લસ અહીંયા બી મૂકીએ છીએ અહીંયા શું કરીશું બી સોરી એક મિનિટ સોરી મોલેક્યુલર પછી હેવ શું મૂકવું પડશે હેવ અને ત્યારબાદ બી પ્લસ 5 પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ प्लस कोई अदर चलो भाई दो सब्जेक्ट मॉलिक्यूलर हैव पीपी ऑब्जेक्ट अदर वर्ड ऑब्जेक्ट मॉलिक्यूलर हैव बीन पीपी बाय सब्जेक्ट અને લાસ્ટમાં અધર વર્ડ ક્લિયર ચાલો તો આવી પેટર્ન પણ આપણે શીખી ગયા હતા જેમ આ સિમ્પલ ફ્યુચર ટેન્સ જે પેટર્ન છે એમ આ ફ્યુચર પરફેક્ટ ટેન્સ પેટર્ન છે મિત્રો ઓકે ચાલો એક્ઝામ્પલ જોઈએ she can have done work. She can have done work. તેણી કામ કરી શકશે ઓકે ચાલો આઈડેન્ટિફાઈ કરો સબ્જેક્ટ and molecular have pp આ શું છે 5 પાર્ટિસિપલ છે ઓકે અને આ ઓબ્જેક્ટ ચાલી ગયો ચલો કોને શોધ પહેલા લખવાનું ઓબ્જેક્ટ તો ઓબ્જેક્ટ નું કોણ બને છે વર્ક વર્ક પછી મોડલ એગ્રીગેટ જે વપરાયું હોય એનું એક વર્ક can have been અહીંયા કોઈ વાર હેજ આપતો નથી તો વર્ક can have been done by कौन से सब्जेक्ट सी तो हाँ वर्क can have been done by her जो આટલા સુધીની 10 પેટર્ન સ્ટાન્ડર્ડ 10 માં હવે જે પેટર્ન વધારાની એડ થાય છે એ સ્ટાન્ડર્ડ 11 અને 12 માટે ખાસ જરૂરી છે
હવે પછીની જે ત્રણ પેટર્નો આવશે એ ઓકે ચાલો તો હવે આ બે પેટર્નો તમને ખ્યાલ આવી ગયો છે આ બે પેટર્નો કોના જેવી છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સોરી સિમ્પલ ફ્યુચર ટેન્સ જેવી છે પેટર્ન સિમ્પલ ફ્યુચર ટેન્સ છે દર્શાવેલી પછીની ઉતારા એમ અહીંયા મારે બિલીવ વર્બ પછીની મૂકવાનું છે બીજું કોઈ ચેન્જિંગ નથી અહીંયા પણ પરફેક્ટ ફ્યુચર ટેન્સ જેવી છે પેટર્ન છે એટલે આમાં પણ કોઈ ચેન્જિંગ નથી ખાલી સેલની જગ્યાએ મળી દેવામાં આવે છે એટલે અગાઉ શીખેલી બે પેટર્નો જે છે એ ટાઈપની બે પેટર્નો છે પરંતુ બાળકો પૂછાય ના તમને ખ્યાલ આવે એટલા માટે આપણે અલગ લખવામાં આવી છે હવે પરફેક્ટ પાર્ટિસિપલ જોઈએ परफेक्ट पार्टिसिपल तो परफेक्ट पार्टिसिपल में શું હોય તો સબ્જેક્ટ having pp object plus other verb subject having pp past participle plus object plus other तो आने पैसिव पर जયારે કન્વર્ટ કરવું હોય ત્યારે સૌથી પહેલા કોને સારા પડશે ઓબ્જેક્ટ સૌથી પહેલા કોને સારા આપવાનું ઓબ્જેક્ટ હેવિંગ પ્લસ બી પ્લસ ટીપી પ્લસ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ other સૌથી પહેલા કોને સ્થાન આપવાનું મિત્રો સબ્જેક્ટ હેવિંગ પીપી ઓબ્જેક્ટ અધર ઓબ્જેક્ટ હેવિંગ બીન પીપી બાર સબ્જેક્ટ અધર કેટલાક વાક્યો એવા પણ આવશે કે જેમાં સબ્જેક્ટ ના હોય હેવિંગ થી વાક્ય સ્ટાર્ટ થયું હોય એવા પણ આવે તો સબ્જેક્ટ ના હોય હેવિંગ થી સ્ટાર્ટ થયું હોય તો ઓબ્જેક્ટ હેવિંગ બીન પીપી અને બાય સબ્જેક્ટ જે છે એને લખવાનું સબ્જેક્ટ હોય એક્ટિવમાં તો પેસિવમાં સબ્જેક્ટ મૂકવાનો ન હોય તો મૂકવાની જરૂર નથી ચાલો એક એક્ઝામ્પલ લો સબ્જેક્ટ વગરનું લો પછી તમે સબ્જેક્ટ વગર એક્ઝામ્પલ આપીશ ઓકે having opened the door having opened the door I entered the room. I entered the room. Okay? I entered the room. હવે એક્સ્ટ્રા સેન્ટેન્સ છે એની ચિંતા કરવાની તો પાછળ એવું ને એવું મૂકી દેવાનું છે બરાબર અહીંયા સબ્જેક્ટ નથી આપ્યો તો કઈ વાંધો નથી આ ઓપન એન્ડ શું છે વર્બ અને ધ ડોર એ શું છે ઓબ્જેક્ટ છે ચાલો તો પહેલા ઓબ્જેક્ટ લીધો तो the door चलो the door आई गयो હવે હેવિંગ મૂકી દો પછી બી મૂકો પછી ઓપનિંગ મૂકો ચલો the door having been opening અહીંયા સબ્જેક્ટ નથી ધારો કે મનોજ કે મહેશ આવ્યો હોત તો યુ બાય પછી મૂકવાનો પણ નથી તો આપણે કશું જરૂર નથી હોય તો મૂકવાનો ના હોય તો કશું કરવાની જરૂર નથી હવે પાછળનું વાક્ય એવું એવું આઈ એન્ટર્ડ ધ રૂમ આઈ એન્ટર્ડ ધ રૂમ ઓકે થઈ ગયું હવે છેલ્લી પેટર્ન છે ઇન્ફિનિટી ઇન્ફિનિટી કઈ પેટર્ન આવી છે ઇન્ફિનિટી ઇન્ફિનિટી એટલે ટુ
વાવ કે મૂળ રૂપ આવે છે સેન્ટેન્સમાં એને કહેવાય ઇન્ફિનિટીની પેટર્ન. ટુ વાવ મૂળ રૂપ હોય એને કહેવાય ઇન્ફિનિટી. ઓકે, જો એને એક્ઝામ્પલ જો સબસેટ પ્લસ 2b પ્લસ 2 પ્લસ v1 પ્લસ ઓબ્જેક્ટ. જોઈ લો સબસેટ 2b પ્લસ 2 પ્લસ v1 પ્લસ ઓબ્જેક્ટ. ચલો ને એક્ઝામ્પલ આપીએ. I am to learn Urdu. I am to learn Urdu. Okay? तो सब्जेक्ट ले लो to be 2 plus v1 और 2 plus v1 आवे 2 સાથે ક્રિયાપદનું મૂળ રૂપ કરાય એટલે એને ઇન્ફિનિટી કહેવાય. આટલું સમજી લો. ઓકે, હવે બેસિકલી શું કરવાનું? સૌથી પહેલા ऑब्जेक्ट શું મૂકવાનું? સૌથી પહેલા ऑब्जेक्ट. ચલો ऑब्जेक्ट કહી ગયો. ऑब्जेक्ट ને શું મૂકીશું? તો to be plus 2 plus b. ओके, ऑब्जेक्ट to be plus 2 plus b plus t plus 5 plus 7. समझ लीजिए. सब्जेक्ट to be એટલે is am are was were have is આ બધા to be ના રૂપો છે. વાક્યના કાર પ્રમાણે બદલાય છે. બરાબર? તો હવે અહીંયાથી તમારે સૌથી પહેલા એ શોધવું પડશે કે આ I ને શું કહેવાય? સબ્જેક્ટ કહેવાય. સરસ. ચલો I ને સબ્જેક્ટ કહેવાય તો પછી આ લર્ન જે છે એને શું કહેવાય? લર્ન ને શું કહેવું? વર્બ. અને ઉર્દુ ને શું કહેવાય? ઓબ્જેક્ટ. શીખ્યો. શું શીખ્યો? ઉર્દુ. હવે આને ચેન્જિંગ કરવું છે તો સૌથી પહેલા ઓબ્જેક્ટ મૂકો યુ આર ડી યુ ઉર્દુ. હવે ટુ બી માં શું ખબર રાખવાની? અહીંયા ટુ બી આ સબ્જેક્ટ પ્રમાણે છે. એનો એક કામ બદલવાનો પણ એનું એક કામમાં ટુ બી તમારે અહીંયા ઓબ્જેક્ટ પ્રમાણે રાખવાનો. તો ઉર્દુ ઇઝ. ખ્યાલ આવી ગયો? ફરી દો. આ આઈ સાથે ટુ બી એમ આવી ગયું. હવે અહીંયા ઓબ્જેક્ટ દીધું તો ઓબ્જેક્ટ ઉર્દુ છે. તો ઉર્દુ સાથે ટુ બી એમ ના આવે. એ ત્રીજું પુરુષ એકવચન છે. તો એની સાથે ટુ બી કયું વપરાય? ઇઝ. ઓકે, તો અહીંયા ઇઝ એમ આર સબ્જેક્ટ પ્રમાણે છે. એના એ જ કામ ટુ બી અહીંયા વાપરવાનું. ધારો કે અહીંયા વોઝ ધર હોય તો અહીંયા વોઝ ધર વાપરવાનું. બરાબર? અહીંયા જે કામ ટુ બી વપરાવાનું હોય એનું એ કામ ટુ બી અહીંયા યુઝ કરવાનું છે. પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા વપરાયેલું ટુ બી એ સબ્જેક્ટ પ્રમાણે વપરાયું છે અને આપણે જ્યારે અહીંયા લઈ જઈશું ત્યારે એ ટુ બી ને આપણે ઓબ્જેક્ટ પ્રમાણે વાપરવું છે. કોના પ્રમાણે વાપરવું છે? ઓબ્જેક્ટ પ્રમાણે. તો ઉર્દુ ઇઝ આ ટુ બી રહી ગયું. હવે ટુ બી ઉમેરો. આ ટુ અને બી અલગ છે. 2 પ્લસ બી જો એટલે 2b. ઉર્દુ ઇઝ ટુ બી. લર્ન તો લર્ન ઉર્દુ લર્ન. બાય કોણ છે? સબ્જેક્ટ આઈ. તો બાય મી. બાય મી. તો વિદ્યાર્થી મિત્રો આજે તમારી સામે પાઠ્યમાં છેલ્લી 4 પેટર્ન મૂકી છે. અગાઉ 8 પેટર્ન આપી. આ 4 પેટર્ન તમે એના જ નીચે સામસામા પેટર્ન કરી દેવાની એટલે 12 પેટર્ન તમારી પાસે ટોટલ થશે. અને 12 પેટર્ન તમને આવડી જાય એટલે તમે કોઈ પણ ટેસ્ટનું કોઈ પણ સ્ટાન્ડર્ડનું 10 11 હોય કે 12 હોય કોઈ પણ ટેસ્ટનું તમે એપ્લિકેશનનું વાક્ય કન્વર્ટ કરી શકશો. તો ફરી એકવાર આને ધ્યાનથી જોઈ લઈએ કે સિમ્પલ મોડલ એક્ઝિલરી વર્બ એ પેટર્ન કોના જેવી છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ જેવી છે. જો એનએવી ની જગ્યાએ શેલ વિલ આવી જાય અને બી બનાવે તો સિમ્પલ ફ્યુચર ટેન્સ બને અને શેલ ની જગ્યાએ મોડલ એક્ઝિલરી વર્બ આવે કોઈ પણ તો
આગળ A ને B મોડેલ એક્યુલરી વર્ક પ્લસ B આગળ અહીંયા શું છે મોડેલ એક્યુલરી વર્ક પ્લસ V1 છે ઓકે તો આયા ચલો પરફેક્ટ એન્ડ ઇન્વર્સ શું છે તો આયા પર ફરી એકવાર મોડેલ એક્યુલરી વર્ક પ્લસ હેવ પ્લસ PP શું છે PP આ પેટર્ન કોના જેવી છે ફ્યુચર પરફેક્ટ ટેન્સ જેવી મોડેલ એક્યુલરી કે સેમ બિલ હેવ આવી જાય ફ્યુચર પરફેક્ટ ટેન્સ થાય તો જેવી રીતે ફ્યુચર પરફેક્ટ ટેન્સ માં બિલ લેતા હતા એવું ને એવું અહીંયા પણ શું મેળવવાનું છે ભાઈ બી મોડેલ એક્યુલરી વર્ક પ્લસ હેવ પ્લસ બી મોડેલ એક્યુલરી વર્ક હેવ અને બી હાઇલાઇટ કરું છું મિત્રો એટલે તમને જલ્દી ખ્યાલ આવશે હવે પરફેક્ટ પાર્ટિસિપલ ની અંદર સબ્જેક્ટ હેવિંગ પાસ્ટ પાર્ટિસિપલ ઓબ્જેક્ટ અધર વર્ડ્સ એમાં સબ્જેક્ટ હોય પણ ખરો અને સબ્જેક્ટ વગર પણ વાક્ય આવી શકે છે જો સબ્જેક્ટ વાક્યની શરૂઆતમાં આપ્યો હોય તો એને બાય પછી સ્થાન આપી દેવાનું છે જો ના આપ્યો હોય ન આપતો હોય તો કોઈ જરૂર નથી જો હેવિંગ પ્લસ PP બરાબર હવે આને પેસિવમાં કન્વર્ટ કરવાનું છે દેખવાનું હેવિંગ પ્લસ બી પ્લસ PP તો છે જ ઓકે હેવિંગ સાથે શું વાપરવાનું બી હેવિંગ PP હોય પછી હેવિંગ જોડે બી એડ કરવાનું ઓકે અને આ છે ઇન્ફિનિટિવ વાક્ય I am to learn Urdu તો Urdu is to be learned by me